હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે મારે છે ને 3:15 થયા છે. ઓલમોસ્ટ રસોઈ રેડી થઈ ગઈ છે. આમાં છે દાળ, આમાં મેં શાક વઘારી દીધું છે બટેકા અને તુવેરનું. આમાં ભાત ઓલરેડી થઈ ગયા છે અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. કારણ કે આજે છે ને હું આપણે પુષ્ટિ માર્ગમાં જે ડોલ ઉત્સવ કરે ને એ કરવાની છું. આપણે ભગવાન સાથે હોળી ખેલનો જે ઉત્સવ હોય ને મનોરથ એ તો સાંજે અપેક્ષા લોકો આવવાના છે. અપેક્ષા પિન્ટુભાઈ દેવમને એટલે એ લોકો અહીંયા પછી અપેક્ષા ડાયરેક્ટ જોબ પરથી આવવાનું એટલે અહીંયા ડિનર કરી લેશે. અને આજુબાજુમાં બિપિનભાઈને અને શૈલેષભાઈને નિશા લોકોને બોલાયા છે. તો મજા આવે, થોડીક હોળી જેવું લાગે ને, ભગવાનને મજા આવે ને આપણને મજા આવે. અહીંયા જો વાસણનો ઢગલો થઈ ગયો છે તો ચાલો ફટાફટ હવે એટલું ક્લીન કરી દઈએ ને. એ હું ફ્લાવર લાવીશું કારણ કે આજે એકચ્યુઅલી ડોલ ઉત્સવમાં એવું હોય, મને નથી ખબર, મેં એકચ્યુઅલી વાંચ્યું જ છે કે કેવી રીતે, કારણ કે મેં કોઈ દિવસ કર્યો નથી. એટલે હોળી આપણે એમને રમતા હોઈએ પણ ડોલ ઉત્સવ જે પુષ્ટિ માર્ગમાં જે પ્રોપર રીતે થાય ને એવી રીતે મેં કોઈ દિવસ કર્યો નથી. તો પહેલી વખત કરું છું. તેમાં મેં વાંચ્યું કે થોડું શીખીએ ને હવે, એટલે મેં વાંચ્યું કે કેવી રીતે કરાય. તો ભગવાનને છે ને હિંડોળામાં સરસ હિંડોળા ફૂલથી કે કોઈ બી વસ્તુથી શણગારવાના, ભગવાનને બેસાડવાના, ઠાકોરજીને રાધાજી જોડે, સ્વામીની જોડે આપણે જે કહીએ તે, અને પછી ભગવાનને ગુલાલથી અને ફૂલોથી એવી રીતે શું કહીએ કે હોળી ખેલવાની ભગવાન સાથે અને ઝુલાવવાના. પછી આપણી ઘરે બધા જે વૈષ્ણવ આવ્યા હોય કે આપણા રિલેટિવ્સ આવ્યા હોય એની જોડે હોળી ખેલવાની. આ રીતના છે. મને એક્ઝેક્ટલી ખબર નથી, પણ જો તમને કોઈ એકદમ જ ફોલો કરતા હોય ને કાંઈ ખબર હોય કેવી રીતે થાય એક્ઝેક્ટલી, તો મને પ્લીઝ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો નેક્સ્ટ યર શું થોડું આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. ચાલો હવે આ વાસણ ઘસી દઈએ. મિની શું કરે છે? બેસી ગઈ છે, આરામથી બેસી ગઈ છે. મારો ચોકલો આરામથી બેસી ગયો છે. હજી તો જો મારે છે ને શું કહે, જો ભગવાનના હિંડોળાને રેડી કરવાનું બાકી છે એટલે મેં રસોઈ વહેલા કરી દીધી છે. ને થોડી રસોઈ થઈ જાય ને તો પછી વચ્ચે ડેકોરેશન થઈ જાય અને પછી થોડી મોડેકથી રોટલી કરો એટલે ગરમ ગરમ રહે. અને આજે અમારું વેધર તો કંઈક અલગ જ પ્રકારનું છે, એકદમ જ બ્યુટીફુલ. સમર આવી ગયો હોય ને એવું લાગે છે. હે ને મિની? ચાલ તાર બહાર રમવા હોય તો આવતી રહે. કમોન, આવતી રહે. છે ને મસ્ત. હજી મને લાગે આ પથરામાં થોડાક ઘસવા પડશે, હજી કાળા છે. અહીંયા જો એમાં શું છે ને, આ હિંડોળો ફિટ મળ્યો છે કરવા. અસ્મિતાએ આપ્યો તો આ વખતે મને. એને મોટો લીધો થોડોક, તેણે મને આપી દીધો કે હિંડોળાની હોય ને ત્યારે કરો. એ તો મેં એટલે મને યાદ આવી ગયું, મેં તો આપ્યો છે તો હાલ ને ડોલ ઉત્સવ કરીએ. જાણે કેટલું મોટું ટ્રકનું કામ ન કરતો હોય એમાં શું એને જેવું કરસ તું. મારા માટે ટ્રકનું કામ જ છે અત્યારે. સાચી વાત છે. તું તો આમ તો ઝીરો જ છે મિકેનિકલ કામમાં, ઇલેક્ટ્રિક કામમાં નહીં. કોણ ચાલે? બિપિનભાઈ, રાજુભાઈ ને વિશાલ. ના એમાં છે તે ઊંધું નાખ્યું કે શું? આમ આગળ દેખાવું જોઈએ ને કે નહીં? ડિઝાઇન. હા, સ્ક્રૂનું ફિટિંગ અધર સાઈડ. હા તો તેજ કરી નાખ્યો હોત તો. હે મને નહોતું કરવું. ભગવાનના કામમાં જે થોડું બધા જે કંઈ કામ કરે ને બધાને પૂન મળે એવું હોય. એવું છે. તું આ ઝૂલો ફિટ કરે છે તો ભગવાન એનું પૂન તને મળશે. ભાઈ તું લઈ જા મને. એવું જ હોય એમાં છે. એની વે કે હસબન્ડ કંઈક શું કહે કે સારું કામ કરે ને તો પત્નીને અડધો ભાગ મળે, પણ પત્ની કંઈક કરે ને તો હસબન્ડને ન મળે એવું હોય. ખબર? એટલે વી આર ફાઇન વિથ ઇટ. એટલે તને જોતો તાર પૂન તમે રાખો ભાઈ. કે તમે રાખો ભાઈ. એ તો કહીને કેમ ઓર હાથમાં કંઈ ખરીદીને લાવવાનું એ જેવી વાત કરે તું. એવું ઇન્ટેન્શન જોવાના હોય માણસના. માણસના ઇન્ટેન્શન જોવાના હોય કે ઇન્ટેન્શન કેટલો સારો કહેવાય. હવે ચાલો જો આટલો હિંડોળો રેડી કર્યો છે ને આ બધું હજી જો અહીંયા છે ને દિવાલ પાછળ ડેકોરેશન કરવાનું છે. આઈ મીન વિન્ડો ઉપર, એટલે ફ્લાવર જેવું પીછવાઈ જેવું લાગે. હિમાંશુ પાછો આવી ગયો છે મેદાનમાં. આ કામ તારું નહીં હિમાંશુ, એટલે મારે એવું જ કહેવું પડે ને. શું કહેશો? એ આખો મસ્ત પીછવાઈ જેવું લાગવું જોઈએ, ફૂલોથી ભરેલું હોય ને એવું.
આ જો તો એમાં શું કેટલું ઇન્ટરેસ્ટ થઈ અહીંયા ઊભું છે. જો તો નીચે હું શું કરે ડેડી, શું કરે છે ડેડી? તું ડેકોરેશન કરવા ઊભી છે? હે શું મારા દીકરાને શું મારા વાલા છોકરાને શું? હા જાઓ ડેકોરેશન મળો કરવા જાઓ. ચાલો જો આ રીતે મસ્ત રેડી કરી દીધું છે ભગવાન સાથે હોળી ખેલવા માટે. તને ખબર છે હિમાંશુ ડોલ એટલે શું? પુષ્ટિમાર્ગમાં ડોલ એટલે હિંડોળો, હિંચકો. હવે યાદ રાખજો, ઓકે? મને હમણાં જ ખબર પડી. મિની ડોળો તો મસ્ત શું કહે રેડી થઈ ગયો છે આપણે કાનાજી માટે, ઠાકોરજી માટે. જો એટલું મને જોવાની મજા આવે છે ને. અને હવે રોટલી બનાવી દઉં પછી પિન્ટુભાઈને આવે ને તો શું કહે કે ડિનર થઈ જાય ને પછી આજુબાજુ આપણે પાડોશી આવે, ફ્રેન્ડ્સ આવે ત્યાં ડિનર કરીને કિચન થઈ જાય ક્લીન. કિચન થઈ ગયું છે મસ્ત ચકાચક ક્લીન. અને જો હું તમને બતાવવા જે છે ને વાદળા નથી, જો વાદળા નથી ને તો અત્યારમાં જો ફૂલ મૂન દેખાય છે સામે. એટલો બધો ક્લિયર નહીં દેખાય પણ જો છે ને મસ્ત. એટલે જેણે ચેન્જ કરી નાખ્યા ને કે લઈ જ આવે કે તું બધું કરે છે ને એટલે મેં તું હારવા સારું કર્યું ડેકોરેશન. આ તાર શેરો મસ્ત લાગે છે. જો શેરો મસ્ત. ઘણી બધી મહેનત કરી નાખી. હિમાંશુ હા એટલે કે હિમાંશુ પછી કરવું તો હરખી રીતે જ કરવું ને. હેલો અંકલને હાથ નથી? ઉભા બોલો હવે. જય શ્રી કૃષ્ણ. હવે હું રીલ બનાવીશ મારા ફેસ. જો આજે અમારે શું કહે કાનાજી સાથે હોળી ખેલનો પ્રોગ્રામ છે ને એટલે અપેક્ષા, દેવમ ને પિન્ટુભાઈ ત્રણે આવી ગયા છે. હેલો પેલા જમી લઈએ પછી રમશું ને. પેલા પેટ પૂજા કરીએ પછી ઠાકોરજી પૂજા કરશું. પેલા ભોજન પછી ભજન. સાચી વાત છે. આપણે ઠાકોરજી બહુ ફ્લેક્સિબલ છે એટલે વાંધો નહીં. તમ તારે ફૂલ ડીશ છે, દાળ ભાત શાક રોટલી. તમને ગોળી અથાણું કેવું લાગે પિન્ટુભાઈ? સારું છે. હોમમેડ મંજુ બનાવ ના મંજુ બનાવ. અપેક્ષાને જો છાશ જોઈએ એટલે છાશ પેલા કરી લો. હા બધામાં પેલા છાશ જોઈએ. અને મિની ખાઈ લીધું ને મિની હે ને? હા તે ખાઈ લીધું મને ખબર છે. ચાલો બધા શું જો ફ્લાવરનું બકેટ મળ્યું છે રેડી થવા માટે. દેવમને કીધું દેવમ બે ગયો મિની લઈ. ચલો ભગવાનને પ્રસાદમાં મિક્સ ડ્રાય ફ્રૂટ્સ અને ખજૂર હોળી છે ને એટલે. આમ તો એકચ્યુઅલી મેં વાંચ્યું હતું ને એમાં તું ગળ્યા પુડલા કંઈક સેવના લાડુ. હા મને આમ તો ઘઉંના લોટના જ હોય પણ મેં વળી કંઈ બનાવ્યા નહીં. પણ મેં તું ખજૂર હોળી છે એટલે મેં તું ખજૂરનો કરી દઈએ. હા અને મિશ્રી નાખશું આપણે થોડીક. આવો જય શ્રી કૃષ્ણ. આવો માસી કેમ છો? મજામાં? આ લ્યો ભાઈ તમારે રીવાન ભાઈ પેલા લેવાની હોય. આવો જો બધા મહેમાન બેસી ગયા છે. હવે આ બિપિનભાઈ ની આવે ને એની વેઇટ છે. હે ઓકે. જો અપેક્ષા છે ને એની ઘરેથી દેવમ ને પિન્ટુભાઈ લે જ કાનાજીના. દેવમ જો એમને બ્લોગ મોડિયસ કરવા મેં કીધું એને કે તું દેવમ કરે. સરસ છો આપણે બેયને મસ્ત વ્હાઈટ વ્હાઈટ આજે હોળી હતી ને એટલે બધું વ્હાઈટ પહેરાય. ઓકે એટલે મેં કીધું કે આપણને વ્હાઈટ પહેરવા છે ઓ એટલે હું પૂછતી હતી. ઓકે તે મને કીધું હોત તો મેં તો કલરફુલ પહેરીએ ને હું કહું એમ. એટલે એટલે આપણે ખબર હોળીમાં મેં કલર નાખવાના પછી આપણા કપડા ઉપર એટલે કઈ વાંધો નેક્સ્ટ યર હો ઠાકોરજી નેક્સ્ટ યર આવો પધારો. અરે વાહ હા બેસી ગયો ભારે બાકી. આજે હમણાં થોડી વાર પહેલા બધું ડેકોરેશન કરતી હતી ને તો હવે બંને ઠાકોરજી અહીંયા બેસી ગયા છે. અમારા ઠાકોરજીના અપેક્ષાના ઘરેથી આવ્યા છે. અપેક્ષાના ઠાકોરજી સાહેબ કાકા બાપાના ભાઈઓ છે. કાકા બાપાના ભાઈઓ છે.
મસ્ત હવે રેડી થઈ ગયું છે. ઠાકોરજી હોળી ખેલવા માટે રેડી થઈ ગયા છે, પણ પાડોશી આવે ને ત્યારે એને ત્યારે આપણા હોળી થશે. બાકીના બધા પાડોશી આવી ગયા. બધા રેડી થઈ ગયા. 2 પાડોશી બાકી છે જી. હા. આયા આવી ગયા. આવો જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. 2 પાડોશી બાકી હતા ને હવે આવી ગયા છે. પાડોશીએ મેસેજ કર્યો હું કે બંધ રાખ્યું નથી ને. ના ના બંધ થોડી હોય. બાજુના ઠાકોરજીને રમાડી. બાજુમાં ઠાકોરજીને પીવાની. એ ગાનાજી તો મોટા છે ને સેમ ગાના. રીવા લે. જે ચકલી આ તો એનું થોડું થોડું જવાય. આજો મિની જોવે. એ રીવા અહીંયા મિની જોવે. આજો મિની. મિની જોવે તને જો. એ તને પકડી નથી. થોડે થોડું જવાય. મેકઅપ થઈ ગયો રે આમ કરતો બેટા હું બોલો હાલો. હું કહેતી હતી બીના તું જોડે ભણતા હતા. હા જોડે ભણતા હતા મારા છોકરાએ જોડે ભણ્યા ને જોડે લંડનમાં આવ્યા અરે વાહ અમદાવાદ હારે જ રહેતા સરસ. અને હવે એના છોકરા પાછા ફ્રેન્ડ. હા બેનપણી પણ કોટામાં આવી ગઈ છો. એટલે કોઈ કોટામાં અરે આવવાનું તેનું નામ એમ બોલાવ્યા હતા. એવું. માસીને કીધું આવવાના, માસી આવવાના, તમે હાલો એમ. ઓકે. હા બોલાવે છો. મિનીની હોળી આવી લાગે છે. એની શીખે તો જોવે છે. આવતા વર્ષે પછી હવે ચાલે. આઈને જો આંખમાં નહીં જાય. એ બધા કાનો ગાબે ગાના ને કરશે આમ આ બાજુ ઓકે હવે આ બાજુ ઠાકોરજી તો બહુ Yummy, yummy. ના. Thank you.
આગળ આવતો રે. એ આને લીધો કલર ચાલો ટીશ્યુ લઈ દે ને નિવાના તું આમાં ચલો ત્રણે ગુલાબ તો બધા કે થોડો હેલિકોપ્ટર થાય છે અહીંયા આવે છે ને ફોટો સેશન ચાલે છે બીજી વખત છે વિડીયો માટે આજે પૂરો બી અમારા કાનાજી છે ને ફૂલ બીજા થઈ જવા જોઈએ પેલા કરી દીધા છે बीरज में होली फूलથી રમાડવાના લે માસી તું कौन सा बुटी रही हैप्पी होली હું મોકલી દઈશ નાખલી ઓકે ચાલો ચાલ્યું ચાલો દેવો મેં તો પાંચે આંગળીઓ
જો અહીંયા શું બનવા મળ્યું અપેક્ષા? અને મેંગો ડિલાઇટ. milkshake, હા. મેંગો મિલ્કશેક મેંગો ડિલાઇટ. ડિલાઇટ યા આપણે જે પણ આપણી રીતે મસ્ત નામ આપી દેવાનું કેમ સારું તમારે મને દિરણ જેઠાણીના મોઢા તો જોવો તમે મસ્ત કલરફુલ થઈ ગયા છે એકચ્યુઅલીમાં કાને જોડે હોળી રમણ મજા આવી મજા આવી. બહુ મજા આવી. હા આવું જાઉં છું મેંગો ડિલાઇટ છોકરો જોવા આવ્યા છે છોકરા જોવા માટે આવ્યા છે સમજો આ પેલા છોકરો છે ને ભાઈને જ આપું તો પછી છોકરાને ભાઈ પસંદ કરે છોકરો ના નહીં પાડે. એવું મેંગો ડિલાઇટ. હે દેવો ચમચી જોશે કે નહીં થોડા અપેક્ષા કઈ નહીં ખાવાનું છે જોઈએ પીવાનું ના પીવાનું છે, આ ખાવાનું નથી એટલે નહીં જરૂર પડે. આમાં આપણી મને એટલી બદામ નથી હા 500 ગ્રામ હા 500 ગ્રામ એ આલે મમ્મા પોયા હા બેટા કેમ મામા પાસે જાઓ જ્યુસ નથી આઈસ્ક્રીમ ખાલી કેમ નહીં ખાલી આંટી ને આઈસ્ક્રીમ હા હવે આઈસ્ક્રીમ તો ચાલે જ ને ચાલ મે અમારું આઈસ્ક્રીમ ફ્રીજમાં પડ્યું છે હે પિન્ટુભાઈ છોકરી પાસ છે કે નહીં? હવે કોણ આપશે તમારા ભાઈને વળી બહુ વાઈડ પેલા જબરા છે. મેં તો કીધું ના પાસ છે તો આપ્યું ને જોયું તમે. હવે કોણ આપશે તૈયાર થઈને આવે ને મારા કે એટલે એ તૈયાર થઈને આવે ને ભાભી એ કે તૈયાર થઈને આવવું જોઈએ ને કે અમાર બાર જણ ફેમિલી ઇન્ટરનેટ અમે રોય એકી કાઈ પછી હોય ડાયરેક્ટ હે ખુદ છોકરી પછી આપે આ સમય બદલાઈ ગયો ગાસ પાછા લઈ લેવાના લાવો લાસ્ટ પાછા લે આ એની ભાઈ બહુ બતા છે એમને ઈ એમ કે છે કે તૈયાર થઈને આયા હો તો લે બોલો. એટલે આટલો સરસ કાના રે હોળી રમે હા એનું કેવું સાચી વાત છે. તો હાસ તો દીદી હોળી દિવસે જોવાનો હોય ને તમાર હોળી દિવસે જોવાનું હોય ને હા જો અમાર બાજુ છે જોયું છોકરાને પૂછી ગયો પરમ કે છોકરાને પૂછી જોવો કે છોકરાએ હા પાડી પણ એ કે મને તો પૂછતા એ બિચારો કોન્ફ્યુઝ થઈ ગયા કે શું કેવું અંદર મૂક્યા ઓકે બરાબર. શું મિની શું કરે આર્મિન જોતો ઈ વળી જોતો એને મજા આવી આ ખવડાવવા મળી ને એટલે તું અને દેવમ એ દેવમ આમ જે તું દીવાન ક્યારે હું કરો છો ને અહીંયા ઓલું ઉઠ બેઠક કરો અમે કાઉન્ટ કરીએ કેટલી કરી ઉઠક બેઠક શું છે એ લોકોને ખબર છે ઉઠક બેઠક શું છે એ જો મને મારે છે તું હા આ કરો ચાલો એટલે અમે કાઉન્ટ કરીએ દીવાન ચાલ તું કે અનિમાન ગઈકાલે તો તું કહેતો તો કે કોચે કીધું છે કે યુ હેવ ટુ બી કેવા પછી બેના પપ્પા કરે હા એ વાત બરાબર નિવાન ને દેવમ કરે ને પછી બેને સાચી વાત વાંધો ન હોય કાનાજી ઉપડ્યા ઘરે ને પાછા જલ્દી પધારજો અમારા ઘરે હા પાછા આવશે આજે જો એનો મુહૂર્ત હતું તો પાછા લેવા મોકલા તો ગયા ખરા પણ સાચી વાત છે મજા આવી. ચાલો આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી ચાલો. કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ બાય બાય નિવાન તો અહીં સુઈ જા કાલ સવાર સ્કૂલે લેતી જઈશ ઓકે કામ કરે પાછો મિની અહીંયા સુવે છે નિવાન ને મિની જોડે સુવે ના મિની ઉપર શું સુવે છે ઓકે હા બા આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો જો હોલી ખેલ ઉત્સવ પતી ગયો જો બધા જતા રહ્યા ઘર થઈ ગયું ખાલી હિમાંશુ મજા આવી તો આ તાર સાફ નથી કરવાનું મોઢું હજી કરું છું, મારે થોડું કામ પતાવી દઉં ઓ માય ગોડ કામ પહેલા. ટી શર્ટ ને બધું કર્યું સાફ જોતો તે પાછું નવું પેલું બદલાઈને મોઢું સાફ કરીને ટી શર્ટ ચેન્જ કરાય કે એમને કરાય ક્યાં અહીંયા બગડી તો ચાલે વાંધો નહીં મજા આવી ગઈ ને પણ મજા આવી બહુ મજા આવી ગઈ બહુ જ મજા આવી ગઈ ચાલો તો આપણે વિડીયો પૂરો કરીએ બધાને હેપી હોલી શું બોલવા જતી હતી હેપી ધોલી બોલાઈ બખલાઈ ગયું ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ અને બધા સરસ કોમેન્ટ કરો છો તો કરતા રહેજો અને બધાને સરસ કોમેન્ટ કરવા માટે થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ ચાલો હવે છે ને મને હવે આ નીકળવાની ઈચ્છા નહીં થાય એની બેન જો અહીં આરામ મળ્યા છે ફરમાવા હવે થાકીને રસ ને આઈસ્ક્રીમ ને ખાઈ નહીં મચ્યું રસ મસ્ત લાગે. હા ગળકુડી છે પણ એને બહુ દેવાય નહીં ને પ્રોબ્લેમ એ છે કા બેટા ચાલો સુઈ જા હવે કાલ મિની હેરકટનો ટર્ન છે હવે